જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. આશા રાખું છું બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો છે ને અમે દીશુ ભૂમિને શું કહેવાય કે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો બે જમવા બેઠ્યું છે. હાજે જો પનીરનું શાક લાવ્યા હતા તો ફ્રીજમાં મૂકી દીધું ને તો બે જો અત્યારે ખાય છે. કામે ગયા. તો છે ને એ બે જો જમવા બેઠ્યું છે. હમણાં ભૂમિ પપ્પા આવશે ને તો મૂકવા જાહે. તમને ગીત સંભળાવું? ગીત અમે ભાઈ બે ગયા ભણવા જાઉં. વાહ. તો જો બે બેનું છે ને જમવા બેઠ્યું છે. હમણાં ભૂમિ પપ્પા આવે એટલે છે ને એને મૂકી આવે સ્કૂલે. કેમ કે એ આવે ને પછી 12:30 વાગે સ્કૂલે મૂકવા જાય ત્યાં છે ને હું તૈયાર કરી નાખ્યું છે ને બસ હમણાં જમી લે એટલે પાણી બોટલ ભરીને તૈયાર. તો કંઈ નહીં હાલો છે ને હું અમારે રાંધવા શું કે ખાવાનું બનાવવાનું બાકી છે. વઘારેલા ભાત બનાવવા છે એવો વિચાર છે. આ બે તો જો શું કહેવાય કે આનું શાક પડ્યું હતું ને પનીરનું તો ફ્રીજમાં મૂક્યું હતું ને તો સારું હોય ને રોટલી બનાવી દીધી તો જો એ બેને ખાઈ લીધું ને અમારે હજી કંઈક કરવું પડશે. અને હાલો વિડીયોમાં આગળ બનેલા રહેજો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. જવા મમ્મી મને માથું વળાવે છે ને જો દીશુ રમે છે. દીશુબેન રમે છે. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો કા ભૂમિ? સ્કૂલ આગળ સ્કૂલે વહી જાય દફતર લઈ મમ્મી પછી ઘરનું કામ કરશે. લેસન થઈ ગયું? હા લેસન તો મારે બધું થઈ ગયું ગાઈસ. તમારું લેસન થઈ ગયું ગાઈસ? આ જો ટ્યુશન જાવ. હું ટ્યુશન જાઉં, નિહાળે જાઉં. તમે નિહાળે બે ટ્યુશન બે પર જતા હોય ને તે ક્યારેક કમેન્ટ કરીને લખી ગયો. અને કાજી ગાઈસ ખાવાનું બાકી છે. દીશુબેન રમે છે કા? દીશુબેન હાલો પકડ વાતો કર. ગાઈસ તમે સ્કૂલ જાઓ જાતા હોય ને તો કમેન્ટ કરજો. કેટલા ત્રીજું ભણું કે હું ત્રીજું ભણું પછી ચોથામાં આવી જાય ને ત્યારે ત્રીજામાં આવી એમ કહેવાય. હું ત્રીજામાં આવી છું. પેલા દીશુ કેટલામાં છે? દીશુ છે ને પેલામાં આવી. રે ગાઈસ જો રોટલા બનાવી નાખ્યા છે અને જો શું કહેવાય હરેકવાની કઢી બનાવી છે જો. આ જો ફ્રીજમાં છે ને બાટલા ભરે છે. એ ફ્રીજ હરખું તો જો હવે છે ને હવે બેન છે ઓલું બેબેન નીચે આવે તો પણ આપણે ઓટોરી ચડે છે તો રોટલા બે રોટલા થઈ ગયા. ડુંગળી ખાવી છું તમે? હાલો ગરમા ગરમ રોટલા બાજરાના કઢી હરીકવાની ખાવા આવી છે. હાલો તો ઠંડી ઠંડી છાશ છે, ડુંગળી છે, દેહની ડુંગળી છે એની નથી કા અને જો કાલનું ગુંડલું પડ્યું હતું ને તો એ લીધું છે. આ જો સાંજે છે ને પનીર ટીકાનું શાક લાવ્યા ને એમાં આવ્યું હતું કા રોટલા કોને ભાવે એક કોમેન્ટ કરજો. હાલો મને છે ને રોટલો બહુ ભાવ્યો. આને અમારે ન ભાવે. એને છે ને રોટલો છે ને ઓછો ભાવે. તો કાંઈ નહીં હાલો આવી જાઓ બધા જમવા. હાલો પકોરા કરવા આવી જાવ. હાલો તો છે ને અમારે બે બેનું ભણવા આવી જશે ને અમે તો જમવા બેસી ગયા. કાંઈ હાલો અમે જમી લઈ. કઢી બનાવી છે ને બાજરાના રોટલા રીંગવાની કઢી બનાવી છે. દીશુબેન જો રમે છે જો સ્કૂલે લેવા આવી હતી. દીશુબેન છે ને થોડીક વાર છે ને તો સ્કૂલે રમવા માંડ્યા. આમું જો તો અમારે ભૂમિને છે ને છૂટવાની વાર છે ને ત્યાં લગન છે ને એમાં દીશુબેન છે ને રમે અહીંયા
જો બધા છોકરીઓ યાર રમે છે જો ટેમ્પોમાં ભૂમિબેનને છે ને થોડીક વાર છે આ સૂટ આવી ગયા કેટલા 1 મહિનાથી ગયા હતા મોતીમાં જહાજ આવી જશે હજી આની બેગું લેવા જવાનું છે ગુલાબી કલરની લીલી તો છે પણ ગુલાબી કલરની લેવા જવાની છે તો કાંઈ હું છે ને સૂટ વેવું છું તો કંઈને હાલો સૂટ વેવી લો બધા પહેલાં પછી બેગ ઓલા કલરની ઓલે ખાતે લેવા જવી પડે તો કાંઈ હાલે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં 1 મહિના પછી માલ આવ્યો છે બોલો કાંઈ હાલો હાલો મારી બેનપણીનો છે ને ફોન આવ્યો છે ને ચા પીવા જવાનું છે બેન વાટે હતી કે ટ્યુશનથી લઈ આવે ને પછી જાઉં એ આવો ઉપરથી છે ને હાથ કરે છે મને કાળું નથી દેવાનું અને હાલો છે ને કાળું દઈ દો ભૂમિને છે ને ટ્યુશનમાં છે એને કહેતી આવું કે હું ઉપર જાઉં ટીચરે કીધું કે મોઢે કરી તો અમારી બેનું છે ને ટ્યુશનથી વહી આવ્યું છે મારી દીશુબેન લેસન કરે છે શું છે એ નામ તો કેવું લખ્યું સોપડીમાં સવા શું લખ્યું ગાઈસ આમ જોવો એને ઓલું કાતક માક્ષર કેવું લખ્યું જો રેવા દે હે ચોપડીમાં મંટી કર્યા સોડા લઈ ગયો ને પછી મને કોઈ ચોપડી યાદ ન રહે કે ઠેક ઓલા કાંઈ ને હાલ તાર પપ્પા નાખડી આવે ને એટલે કવલે મારે છે ને આવશે ને રાત ન ભૂલું બેન અય ભૂમિ દીશો નાવા જન્મ દીકો પછી સ્કૂલે લખવાનું કીધું તું જો ભૂમિ તું જા આવે સામાન દીકરો જા કયા કપડા પહેરો મોટા વાળા મોટા બદલાવા છે ભૂમિ બતાવી તો એને કવડા મોટા મોટા કપડા મળ્યા દેખાડ તો દીશુને માપે માપ મળ્યા પણ અમારા ભૂમિને છે ને બહુ મોટા મળ્યા કા ઈ બેનનું છે તારા કેમ ગયા ન્યાસ છે બધું હા તો બીજી લઈ આવશું હો તો એવું છે હાલે કાંઈ જો અમારા ભૂમિબેનને જો કવડા મોટા મોટા મળ્યા ગુસ્સું રાખ થોડુંક હજી નહીં આમ તો રેડી છે પણ આમ છે ને આ પટ્ટો છે ને બહુ નીચે દેવાય ને તો છે ને આમ બહુ મોટું દેખાય એમ કાંઈ નહીં હાલશે કા ભૂમિ એને હાથે પહેરી લેવાય ને કા મોટા છે એટલે કા ભૂમિ જો એ છે ને સ્કૂલેથી મળ્યા મસ્તીના કાપડ આખા આસું છે ને એટલે સારું છે કેમ કે ગરમી ન થાય છોકરાઓને આમાં કપા ઢકાઈ જાય એવડા મોટા મોટા ઈ હા નાની હતી એવું છે તેને આમાં કપા ઢકાઈ જાય હા આમાં એવું થાય કાંઈ નહીં હાલો જાવ નાવા હાલો હાલો બે બેન છે ને નાવા મોકલું આપણે છે ને આ વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલ નવા વિડીયોમાં આવજો બાય બાય ટાટા ટાટા